ડોલારિયા યારો દે આવા જતન રે એ જાજે યારો દે હીરે જોવાનિયા ને પાઘડીના તામ રાખો જોગનિયું હે આજવાનું ને કાલ જશે. ખૂબ સરસ ભજનોની રજૂઆત જગદીશ બાપુ ગોંડલિયાએ કરી. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવાય. કારણ કે આપણું હાથું જે ઘી કહેવાય, હાથું જે હોનું કહેવાય, એ આપણા ભજનો છે. આ બધું તો એક અમારા વિષય તો બધા ડાયવર્ઝનના વિષય છે. આપ સૌને ઘડી ઘડી આનંદ કરાવતા રહી. મવા પંથક નહીં પણ આમ તો આખું સૌરાષ્ટ્ર ગુજરાત એક ભજનના નામ થકી જેમને ઓળખે છે. આમ તો હવે એમના નામની ઉપવા અમારે હું દેવીને એમને વિચાર કરવો પડે હવે કે જેમને હકીકતમાં ભજનને ઘોળીને પી લીધું છે. એવું મારા મવાનું ઘરેણું મારા પ્રભુદાસ બાબુ ગોંડલિયા ઉપસ્થિત છે. એમને પણ અહીંથી આવું કરું છું. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. એમની પણ વાણીનો લાભ આપણે લઈશું આગળ ઉપર. પણ એ પહેલા અહીંથી મેં કાર્યક્રમ આખો આગળ ઉપર કીધું એમ ખૂબ સરસ આયોજન થયું છે. પણ એની વાત મને એક વધારે ગમે કે આજે સમય આ કામે હાચવી લીધો ભાઈ, એ સાચું હોનું છે, એ સાચી વાત છે. બાકી જે કામ સમયે થતા હોય ત્યારે રૂડા લાગતા હોય. જે સમયે હાચવી લીધા એના પછી આગળ ઇતિહાસ લખાણાય. એના તો હજારો દાખલા છે, એની હજારો વાતો છે. મને તમને ખબર છે જેને જેને ટાણું હાચવી લીધું એની આ વાતો જગતના પડમાં રહી છે. બાકી આની આ જગ્યા છે, આનું આ ખેતર છે, કાલે વરે અમે બધા ભેગા થઈને આ ડીંચેક કરી દારૂ લાગે. આ બધો સમો છે, આ ટાણું છે, તમે બધા મિલા છો એટલે બધું રૂડું લાગે. બાકી આવો સમયની વાત, સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ અને પછી વહી બાણ ભલા. જે સમય હોય એની મર્યાદામાં માણા મને તમને રૂડો કરી બતાવે એની હંમેશા માટે ઇમેજ, એનું હંમેશા માટે ચરિત્ર રહેતું હોય છે. એટલે આ જય ત્રણ આત્માની પાછળ આવું સરસ મજાનું કામ થયું છે. એમને પણ અહીંથી વંદન કરવા પડે. અને ભક્ત કવિ દુલાભાઈ આ કાકની વાણીમાં તો કેવું હોય કે આ ધરતી છે કેવી, આ ધરતીની પુનાઈ છે કેવી, આ ધરતીમાં શું પડ્યું છે, તો એની બે કડીમાં મારે કેવું છે. જાજો સમય મારા કોઈનો લેવો નથી, ઘણા કલાકારો છે, બધાને આપણે સમયની મર્યાદામાં સાંભળવા છે. એટલે ખાલી એક જ કડી લઈને પછી આગળ ઉપર મારે કલાકારને રજૂ કરવા. ત્યારે દુલાભાઈ આ કાક કહેતા કે સૌરાષ્ટ્રની ધરતી છે કેવી, પણ કેવી કે વિશાલ સુવાળો નાથિયા રાજો આભાર તે ગીતાજીના પાઠે કીધા છે. અને મને તમને ગર્વ લેવા છે સનાતની તરીકે, મારે તમારે ગર્વ લેવા જોઈએ બાપુ કે હમણાં સરકારે કાલ જ ગીતા જયંતિ ગઈ. મને આ વાતની યાદી થઈ એટલે મારે આપશોની બધા સમક્ષ મૂકવી છે. કાલે ગીતા જયંતિ ગઈ અને સરકારે બહુ મહત્વનો નિર્ણય લીધો છે. જે વિદ્યાર્થીઓ અત્યારે પ્રાથમિક થી ઉચ્ચતરમાં ભણે છે ને એમના અભ્યાસક્રમમાં ગીતાજીનો અભ્યાસક્રમ મૂકવામાં આવ્યો છે. વધાવો જોરદાર તાળીઓથી ભલામણ. આપણા સંસ્કારો શું છે, આપણી સંસ્કૃતિ, આ બધા આયોજનો શું કામ કરવા પડે? આ માટે જ કે આપણું સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા સંસ્કારો જળવાઈ રહે. સારું કરવું હોય ને ભાઈ તો 100 વર્ષ લાગે, બગાડતા 2 વર્ષમાં બગડી જાય. તમારે લખવું હોય ને લખવું જાય. આપણું મકાન હોય, મકાન એને ઊભું કરવું હોય તો તમારે 6 મહિના અગાઉ પાયા નાખવા પડે, ચિતરાવવા પડે, પાયા નાખવા પડે, પછી એને તણો અને પછી વરહથી કેળા તમારું મકાન ઊભું થાય. હવે એના મકાન પાડવું હોય તો
2 કલાકમાં જેસીબી આવે ને હતું નતું કહીને વયું જાય. બનાવવા હાટું જ મહેનત કરવી પડે. બગાડવા વાળા તો દુનિયામાં ઘણા છે ભલા માણસ. હે એટલે શિવાજીને પૈપાન કરાવે છે. આ વાતો ઝીણી છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. સાંભળજો, 6 મહિનાના શિવાજીને લઈ અને જીજાબાઈ છે શિવાજીને પૈપાન કરાવે છે. એ ધાવણના એક એક ગુંડે શિવાજીના સંસ્કારોનું પાન કરાવતા જાય અને બાજુમાં ઝેરનો કટોરો ભર્યો છે. ઝેરનો કટોરો ભર્યો છે અને જેમ જેમ શિવાજી એક એક દૂધનો ઘૂંટડો પોતાના ગળાની નીચે ઉતારે એટલે બાજુના ઝેરના કટોરામાંથી રૂની પૂણી એ કરી અને ઝેરનું ટીપું લઈ અને હળુક દઈને શિવાજીના મોઢામાં મૂકે છે. 1 વાર 2 વાર અને 3જી વાર કર્યો એટલે દાસી વડારણ જોઈ કે જીજીબાઈ એ માં ગાંડી થઈ ગઈ છો કેમ? અરે શિવો હજી 6 મહિનાનો છે. હે હા, શિવો હજી 6 મહિનાનો છે. આ ઝેર એને નો પચે. રે માં આ ઝેર પાવાનું કારણ જેથી જીજીબાઈએ આ દેશની આર્ય નારીએ આ દેશની સ્ત્રીએ જવાબ આપ્યો તો આજથી 18 વર્ષ પછી મારો શિવ રણ મેદાનમાં ઉતરે. રણ મેદાનમાં બાકા જેક બોલે કદાચ શિવ આને સામેનું સૈન્ય હરાવી ન શકે અને કદાચ દગાથી મારવા હાટું મારા શિવાને ઝેર આપે ને તો એ 18 વર્ષની ઉંમરે કે 22 વર્ષની ઉંમરે મારા શિવાજીને ઝેર ન ચડે. ભલામણા છે એ આ દેશની જનતા કરી શકે. આપમાં હું કેલ તારનો ને દીધા બાજને રાજા બાળને દીધા બાજને આય મામા જાણા નાન ડોગરા ડોલે સંસ્કૃતિના ગીતો છે, આ આપણા ભજનો છે અને જ્યાં સુધી આ જીવતું રહે ને ભાઈ તેથી આ બધા અહીંથી હખે બધા જેમ મિક્સમાં બેઠા છે ને એમ બે એક છે. બાકી બાપુ જે ઓલી બાજુથી ટપી હમણાં આવ્યું છે તમને તો વાહ તું મારી નહીં તો કોઈ. અરે તમારે અભાગ્ય એક એક ઝેરના ઘૂંટડા પી જવાય. હા, અમુક મર્યાદા વગરની ગીતો આપણા આ ગાવાની કાંઈ છે આપણી પાસે. આ શું આપણા ભજનો છે, શું આપણા હાલરડા છે ભલા મળે.
આ હાલોડું એકવાર ખાલી મહારાષ્ટ્રમાં જઈને ગાયું હોય કે ત્યાં માણસો મરી પડે અને આપણને અહીંયા શું છે તો હવે એ તો જૂનું થઈ ગયું નહીં. આમાંથી તમે તત્વ લ્યો તો તમને હું તો ઘણી વાર કહેતો છું આ પોલીસની આર્મીમાં માણસો આપણે અહીંથી ગુજરાતના છોકરાઓ જાય છે ને ભલામણા છાતી ઘટે ને તો એકવાર રામવાળાનું સપા કરો અને શિવાજીનું હાલડું સાંભળી રાખજો. ભલામણા તમારી છાતી ન આવી જાય તો આપણા સાહિત્યને ખોટ પડે. ભલામણા ઈ આપણી તાકાત છે. આ છાતીઓ ઘટે તો રામવાળાના સપાખરા છે. એ સપાખરાની યાદી કરવી હોય પાછા તોડિયા પાંદરા વાળા હાકડાથી બાગ છૂટા બાગ મોલે ગામડામાં દિયા હાક બાગ પાંદરા તોડિયા પાંદરા વાળા હાકડાથી બાગ છૂટા બાગ મોલે ગામડામાં દિયા હાક બાગ કાતો ગપ્પાસી હે ગમગાળા બસુ સપના કે નાના કટ યસ માન સુતા જમી વાળા કા ગાળા ભાળા ભેગો વાળા ભલે ગાળા લેર જગા પાંડુ વાળા હગ્યા ગાળા રગ ગાળા પૂરો કાતો ઠેકાણા ધાણકી સાડી ધાણકી પાખડા કાઢે ધાણકી ઝારુદા આખા ગોપીયા દોદા રાણકી સિંધુ વાળા કટાણકી ઉઠિયા કાઢાણકી મામલા વાળા આ આપણા ગીતોની ને આપણા સંતોની મજા છે ભલા માણસ. પણ આ બધું ટકી રહે તો ને આવા સંસ્કૃતિ સભર આયોજન થાય તોની વાત છે. વાતું ઘણી છે, વાતું છે ઝીણિયું લોટું કાપે છીણિયું વાતું લઉં તો રાત પડી જાય. પણ બધા કલાકારોને આપણે સાંભળવા છે, મારે પીરસવા છે. પણ વચ્ચે વચ્ચે આપ સૌને હું એડવર્ટાઈઝ આનંદ કરાતો રહે એટલે